ગાંધીનગરમાં ગોદરેજ સેલેસ્ટ પ્રોજેક્ટનું કામ ગોકળ ગતિએ. સેલેસ્ટ પ્રોજેક્ટમાં 3 વર્ષથી કોઈ જ કામ નથી થયું. 1100 લોકોએ રોકાણ કરીને મકાનો બુક કરાવ્યા છે. રેરાએ ઓર્ડર પાસ ન કર્યાનું બિલ્ડરનું રટણ છે. ઓર્ડર પાસ ન થતા કામગીરી અટકી હોવાનું કહેવાયું. લોકોએ 3 BHK માટે 26,50,000ના ટોકન આપ્યા છે. 2 BHK માટે 20 થી 21 લાખ રૂપિયા બિલ્ડરને ટોકન તરીકે આપ્યા છે. બિલ્ડરે રિફંડ આપવા મામલે કોઈ જવાબ હજી સુધી આપ્યો નથી. રેરા સાથે રોકાણકારોની બેઠક મહદઅંશે સફળ રહી. રોકાણકારોને ફ્લેટ આપવા રેરાએ બિલ્ડરને નોટિસ આપી. ફ્લેટ અથવા રકમ પરત આપવા બિલ્ડરને નોટિસ. રેરા પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી. ઓથોરિટી પાસે અમારો આવવાનો ઉદ્દેશ્ય એ હતો કે અમે 2022માં ગોદરેજ સેલેસ્ટ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાયો છે. છેલ્લા 3 વર્ષ થઈ ગયા. અત્યાર સુધી એનું કામ 0% છે. બનાવ્યું તું તોડી નાખ્યું, જે ઓલરેડી બધા જાણે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ ગ્રુપ એવો જવાબ આપે છે કે અમે રેરાના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. એટલે રેરા ઓથોરિટી સમક્ષ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ બંને ગ્રુપ જે વાત કહી રહ્યા છે વાત સાચી છે. તો રેરા ઓથોરિટીએ અમારું સરસ માર્ગદર્શન કર્યું. એમને જણાવ્યું કે અમે એવો કોઈ ઓર્ડર આપવાની વાત કરી નથી. 2022માં જે રજિસ્ટ્રેશન થયું ને 2027ની જે ટાઈમલાઈન છે એ પ્રમાણે જે બી પ્રમોટર હોય એને કામ કરવું જ પડશે એવું રેરા ઓથોરિટીએ કડક શબ્દોમાં જણાવ્યું છે. અને અમને જેટલા બી ખરીદદારો છે એમને આશ્વાસન આપ્યું છે કે તમે કમ્પ્લેન કરો. તમારી કમ્પ્લેનના આધારે અમે ગોદરેજ સેલેસ્ટેના પ્રોજેક્ટને પ્રમોટર જે છે શ્રી સિદ્ધિ ગ્રુપ તથા ગોદરેજ પ્રોપર્ટીઝને આ બાબતે કડક શબ્દોમાં જણાવીશું અને આને લગતા જે પણ અપડેટ્સ છે એ તાત્કાલિક ધોરણે એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. हम आए हैं एक पॉजिटिव माइंड के साथ रेरा के सामने ये कॉम्प्लेन लेके. हमने यहाँ पे ऑनलाइन कॉम्प्लेन भी दाखिल किया है कि आप लोग आइए और इसमें कुछ कीजिए ताकि हम सबके थोड़ा हेल्प मिले और हमें अपना घर मिले. और जिनको घर नहीं चाहिए, रिफ़ंड चाहिए, उनको रिफ़ंड मिल जाए. कम से कम ये जो कठिनाई के सामने हमें करना पड़ रहा है इससे हम बचें. और हम इसके चलते हम सरकार को फरमान जारी कर रहे हैं. सरकार को रिक्वेस्ट कर रहे हैं, रेरा को रिक्वेस्ट कर रहे हैं कि हमारे साथ दे और हमारे सपोर्ट करे कि इससे हम निकले, हमारे घर जल्द से जल्द मिल जाए हमें.